મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર ગણિત વિષય છઠ્ઠાના ગણિતમાં મિત્રો સ્વાધ્યાય 10.3 એમાં 9 દાખલા આપણે ગણી ચૂક્યા છીએ. આજે 10મો દાખલો ગણીશું. તો 10મા દાખલાની રકમ છે નીચેની આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરી તેમનું ક્ષેત્રફળ શોધો. મિત્રો અહીંયા બે આકૃતિ છે. એની અંદર આ આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરવાની છે. પહેલી આકૃતિ તમે જોઈ શકો છો A અને B. તો અહીંયા લંબચોરસની અંદર એને વિભાજિત કરવાની છે. તો અહીંયા આપણે ચાર વિભાગમાં આને વિભાજિત કરીશું. કેટલા વિભાગમાં મિત્રો? ચાર વિભાગમાં. ઓકે, જે આકૃતિ આપેલી છે થોડું કોમ્પ્લિકેટેડ છે. આકૃતિ છે એ આવી છે આ 4 આ 3 આ 3. આપેલી આકૃતિ દોરું છું 4 3 3 4. ફરીથી 4 બરાબર, પછી છે 2, પછી છે 1, પછી 3 2 3, પછી ફરી છે 2 2 આ 3, પછી આ 2 અને આ 2. તો આ 2 આ 2 આ 4 બરાબર. આ આખો છે 4, આ છે 3 આ છે 3. ઓકે, પછી છે 4 4 આ 4 આ 4 આ 2 આ 1 અને આ 3. આ તમને આપેલી આકૃતિ છે. આને આપણે વિભાજિત કરવાની છે ચોરસ અને લંબચોરસમાં. તો અહીંયા સેન્ટીમીટરના માપ આપેલા છે, એને યોગ્ય રીતે આપણે ગોઠવીશું. હવે મિત્રો આ 3 છે આ 3 છે. ઓકે, તો આ પણ 3 હોય અને અહીંયા આ ટોટલ 4 છે. ઓકે, એ 4 માંથી આ 3 આખે આખું છે 4, એમાંથી આ 3 અને આ 1 પેટા વિભાગમાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. બરાબર. તો હવે અહીંયા આ રીતે આ 3 હોય તો આ 2 હોય અને આ 1. તો આ પહેલો ચોરસ 1 નંબર, આ બીજો ચોરસ 2 નંબર. સામસામેની બાજુ અને સામસામેની બાજુ સમાન છે. નેક્સ્ટ છે ત્રીજો. એમાં આપણે ઉપરથી નીચે સુધી આને લઈ લઈએ. તો 2 ને 1 3, તો આ પણ 3. આ 4 છે તો આ 1 અને આ ટોટલ 4 છે. તો એના આપણે વિભાગ પાડી આ 3 અને આ 1. આ ટોટલ 4 છે. બરાબર. ટોટલ આ 4 છે. 3 ને 1 વિભાગ થઈ ગયો. બરાબર. આ 3 આ 3 આ 3 ને આ 3 જ છે. સમજાણ? હવે આ 2 છે આ 1 છે. સમજાણ? તો આ 2 છે તો સામે 1 છે અને આમ બાજુ 4. આ 4 આ 4 આ 2 છે તો અહીંયા પણ કેટલા આવશે? 2 જ આવશે મિત્રો. ઓકે, તો 4 વિભાગમાં આપણે એનું વિભાજન કર્યું છે. આ 3 અને આ 4. આ બધાયને આપણે શું શોધવાના છે? ક્ષેત્રફળ. તો લંબચોરસ 1 નું ક્ષેત્રફળ લંબાઈ નો વર્ગ. તો લંબાઈ છે 3 એનો વર્ગ થાય 9 ચોરસ સેન્ટીમીટર. 1 નંબર 2 વર્ગ, આ ચોરસ 1. બરાબર. એ આખો ચોરસ છે એ 3 3 3 અને 3. હવે બીજા ચોરસની વાત કરવાની છે, લંબચોરસ. લંબચોરસ 2 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. એની લંબાઈ 1 બરાબર. લંબાઈ તે પહોળાઈ એટલે 2 ચોરસ સેન્ટીમીટર. હવે ત્રીજું 3 ને 1 4. આ 3. તો એ શું માપ થશે? લંબચોરસ 4 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. 3 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. આ 3 આ 3 આ 3
અહીં શું થશે મિત્રો એ 3 3 3 અને 3 છે એ બરાબર અહીંયા સુધી 3 છે અહીંયાથી લઈને અહીંયા સુધી આ 3 બરાબર આ 3 અને આ 3 આ બે ને 3 તો ચોરસ 3 નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ નો વર્ગ 3 નો વર્ગ 9 ચોરસ સેન્ટીમીટર અને ચોથા નંબરે આ 4 આ 2 આ 1 તો અહીંયા ચોથી છે લંબાઈ ગુણ્યા પહોળાઈ આ 1 અહીંયા આ 2 આવશે 2 1 અને આ 1 એ રીતે વિભાજન થયું છે એટલે સામે અહીંયા આપણે આને 2 ધારીશું તો લંબચોરસ 4 નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 પહોળાઈ 2 4 2 8 ચોરસ સેન્ટીમીટર સ્ક્વેર ઓકે ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર સ્ક્વેર તો મિત્રો આકારને આપણે ડિવાઈડ કરી દઈશું એના પછીનો આકાર તો સાવ સહેલો છે 5 1 1 3 2 2 તો આને આપણે વિભાજિત કરવાનું છે હવે આનો કુલ ક્ષેત્રફળ કેટલું થાય છે તો ચોરસ 1 પ્લસ લંબચોરસ 2 પ્લસ ચોરસ 3 પ્લસ લંબચોરસ 4 બધાયના ક્ષેત્રફળને ભેગા કરો તો આકૃતિનો કુલ ક્ષેત્રફળ મળી જાય તો 9 પ્લસ 2 પ્લસ 9 પ્લસ 8 9 18 19 20 में 28 ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ આવ્યું બરાબર આવો જ દાખલો છે એ બીજો આપેલો છે પહેલો દાખલો 10માં મેં તમને ભણાવેલો છે મિત્રો એવો બીજો દાખલો છે એ સાવ સરળ છે વિભાજન તમારે કરીને એના ચોરસ અને લંબચોરસ 3 વિભાગ બનાવવાના છે 3 વિભાગમાં એ ડિવાઈડ થશે એ દાખલો તમારે હોમવર્કમાં ભણવાનો છે તો આજે સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 10 એનું પહેલું અને બીજું બંને એક મેં ગણાવ્યું છે ને એક હોમવર્કમાં એવી રીતે બાકીના લઘુમાં બંને એક વાર એટલે કે 2 વાર ગણવાના છે ઓકે હોમવર્ક વ્યવસ્થિત કરતા રહેજો મિત્રો તો જ બધું મળશે વારંવાર કહું છું ચાલો તો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી બધા મિત્રો બને સુરક્ષિત રહો થેન્ક યુ